નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે પેન્શન ગુજરાત ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી મોટી જાહેરાતની જેના કારણે ગુજરાત રાજ્યના પેન્શનરો અને કેન્દ્રીય કર્મચારીઓમાં ભારે ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। હા મિત્રો, સરકાર તરફથી 5 મોટા ફાયદાઓ જાહેર કરવામાં આવ્યા છે। તો મિત્રો ચાલો એક એક ફાયદા આપણે વિગતે સમજીએ। પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી અમારી આ યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવે છે। તો ચાલો મિત્રો આપણે માહિતી તરફ જઈએ। તો સૌપ્રથમ વાત કરીએ ફિટમેન્ટ ફેક્ટરની ફાઇનલ જાહેરાત વિશે। તો મિત્રો, કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવાનો મોટો નિર્ણય કર્યો છે અને મિત્રો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, પરંતુ હવે નિષ્ણાંતોના મતે અનુમાન મુજબ તે 2.86 સુધી વધારવાની શક્યતા છે। તેનો સીધો અર્થ એ કે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો ઉછાળો જોવા મળવાનો છે। હવે મિત્રો વાત કરીએ લેવલ 1 થી 10 સુધીના કર્મચારીઓના પગારમાં વધારા વિશે। તો મિત્રો, સરકારે લેવલ 1 થી 10 સુધીના તમામ કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન વધારાનો હિસાબ તૈયાર કરી દીધો છે। ઉદાહરણ તરીકે, હાલ ₹18,000નો લઘુત્તમ પગાર 2.86 ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડતા સીધો ₹51,840 થઈ જશે। અને મિત્રો એ જ રીતે લેવલ 10ના કર્મચારીઓનો હાલનો ₹56,100નો પગાર વધીને ₹1,60,446 સુધી પહોંચી જશે। હવે મિત્રો આપણે વાત કરીએ મેડિકલ ભથ્થામાં વધારા વિશે। તો મિત્રો, પેન્શનરોની સૌથી મોટી માંગ હતી કે મેડિકલ સુધારાઓમાં વધારો કરવો જોઈએ। તો મિત્રો, સરકારે આ માંગણીને સ્વીકારીને મેડિકલ ભથ્થામાં 5%નો વધારો જાહેર કર્યો છે। આ નિર્ણય ખાસ કરીને વરિષ્ઠ પેન્શનરો માટે ખૂબ જ રાહતકારક સાબિત થશે। અને મિત્રો, બાકી 18 મહિનાનું મોંઘવારી ભથ્થાની વાત કરીએ તો મિત્રો, લાંબા સમયથી અટકેલા ડીએનએસ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થા વિશે પણ હવે સ્પષ્ટતા આવી ગઈ છે। સરકારે બાકી રહેલા 18 મહિનાના મોંઘવારી ભથ્થાની ચૂકવણી માટે તારીખ નક્કી કરી દીધી છે। આ ચૂકવણીથી પેન્શનરોના ખાતામાં એક મોટી રકમ જમા થવાની છે। હવે વાત કરીએ મિત્રો નવા પગાર પંચના અમલ વિશે। તો મિત્રો, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાન્યુઆરીમાં જ નવા પગાર પંચની જાહેરાત કરી દીધી હતી। હવે તેની ચેરમેન અને સભ્યોની નિમણૂક ટૂંક જ સમયમાં થઈ જશે અને પછી આખું રિપોર્ટ તૈયાર થશે। સરકાર તરફથી મળતી માહિતી આધારે 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ થઈ જશે। મિત્રો, આ 5 મોટા ફાયદાઓ પેન્શનરો અને કર્મચારીઓ માટે બંને માટે ખૂબ જ મહત્ત્વના છે। જેમાં આપણે પહેલાં જોયું ફિટમેન્ટ ફેક્ટર વધારાથી પગારમાં મોટો ઉછાળો આવશે, મેડિકલ ભથ્થામાં વધારો થશે અને મિત્રો બાકી 18 મહિનાના ડીએની ચૂકવણી થશે, તેમજ લેવલ 1 થી 10 સુધીના કર્મચારીઓ માટે સ્પષ્ટ વધારો જોવા મળશે અને નવા પગાર પંચનો અમલ। આ બધા ફાયદાઓ સાથે પેન્શનરો અને કર્મચારીઓનું ભવિષ્ય વધુ મજબૂત બનશે। તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરીને તમારી વાત જણાવો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આપનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, વંદે માતરમ।